રાજકોટ ગેમ ઝોનનો આરોપી સાગઠિયાએ માગ્યા હતા 1 કરોડ રૂપિયા. ફરીવાર લાગ્યો સાગઠિયા ઉપર ગંભીર આરોપ. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર એમડી સાગઠિયા સામે વધુ એક ગંભીર આક્ષેપો થયા છે. સાગઠિયાએ 7 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કૃતિ એનોલા બિલ્ડિંગ પ્રોજેક્ટના જમીનના પાર્ટનર દ્વારા આ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટમાં કૃતિ એનોલા બિલ્ડિંગ પ્રોજેક્ટના ભાગીદાર એમડી પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે કે ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા સામે 1 કરોડ રૂપિયાની લાંચ માગવાનો આરોપ થયો છે. તેમણે કહ્યું હતું કે અમારા ભાગીદારોએ 80 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી અને સેટિંગ કર્યું હતું, જેમાં જયરામ કુંડારિયા નામના જીઈબીના પૂર્વ કર્મચારી વચેટિયા તરીકે હતા. જયરામ કુંડારિયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનો પણ આરોપ લગાવ્યો છે. એ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા, પણ જયરામ કુંડારિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે, તો 80 લાખ રૂપિયા આપીએ. મેં કીધું ભાઈ 80 લાખ રૂપિયા હું ભાગ નહીં આપું, કારણ કે તમારે બિલ્ડિંગમાં 80 લાખ રૂપિયા આપવાના છે, જમીનમાં કાંઈ નથી દેવાના. જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે. તો એવી રીતે સાગઠિયાએ, અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ. મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું. પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, પણ એ સાગઠિયાની જે માનસિકતા જ હોય ને, એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યૂડ હતું. મારી જીવનની આ 74 વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે, અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં, હું 35 વર્ષથી ગાંધીનગરે રહું છું, મારું ઘર ને ઓફિસના ગાંધીનગરે છે. 12 જેટલા મુખ્યમંત્રીઓએ કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે, બરાબર. એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું, આ લોકો એમ કહે કે 10.5 કરપ્શન 10.5 કરોડ. અરે ભાઈ, એની પાસે 500,000 કરોડ રૂપિયાથી ઓછા ન હોય.